ગુજરાત રાજ્યના મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના હુકમથી હું બોલવા તૈયાર થયો છું. વિજયભાઈનો ફોન આવ્યો ત્યારે મેં કહ્યું કે હુકમ કરો, કારણ કે અત્યારે આપણા સૌની ફરજ સરકારને પૂરેપૂરી મદદ પહોંચાડવાની છે. એક સૈનિક તરીકે, એક વોરિયર તરીકે તો હું પણ કોરોના વોરિયર છું, કારણ કે હું ઘરની બહાર નીકળતો નથી. છેલ્લા કેટલા દિવસથી ઘરની બહાર ગયો નથી. વાળ વધી ગયા છે, કારણ કે વાળને ત્યાં જવાતું નથી. વાળ વધી ગયા છે સારું છે, ટાલ વધે તેના કરતાં વાળ વધે સારું. મિત્રો, રામાયણમાં રામ રાવણ યુદ્ધ થયું ત્યારે એક પ્રસંગ બન્યો. એ પ્રસંગ એવો કે લક્ષ્મણની સાથે લડવા માટે રાવણ પુત્ર ઇન્દ્રજીત આવ્યો. ઇન્દ્રજીત આવ્યો તો ઇન્દ્રજીત પર લક્ષ્મણ બાણ છોડવા માંડ્યો, પણ ઇન્દ્રજીતે માયા રચી, રાક્ષસ હતો ને, એટલે માયાવી બનીને એની જગ્યા બદલી નાખે, અદૃશ્ય થઈ ગયો. લક્ષ્મણ બાણ છોડે તે ઇન્દ્રજીતને વાગે જ નહીં, પણ ઇન્દ્રજીત લક્ષ્મણને જોઈ શકે. ઇન્દ્રજીત લક્ષ્મણને જોઈ શકે, લક્ષ્મણ પર એ બાણ વર્ષા કરે, તેથી લક્ષ્મણ મૂર્છિત થયા. આ કોરોના વાયરસ ઇન્દ્રજીત જેવો છે, બરાબર રાક્ષસ. એને આપણે જોઈ શકતા નથી. એ આપણને જોઈ શકે કે કેમ એ સવાલ છે, પણ આપણે એનો શિકાર બનીએ છીએ. અને મોટા પાયા પર આખી દુનિયાને એણે લપેટમાં લીધી છે. આખી દુનિયાનો કોઈ દેશ બાકી નથી. આજે બ્રાઝિલના આંકડા આવ્યા છે, અત્યારે બ્રાઝિલના આંકડા સૌથી વધારે ચોંકાવનારા છે. તો મિત્રો, આ કોરોના સામે લડવું કેવી રીતે, એને આપણે જોઈ શકતા નથી, પકડી શકતા નથી, એ આપણા કાબૂમાં નથી. ઇટ ઇઝ એન ઇનવિઝિબલ ડેવિલ. એ અદૃશ્ય રાક્ષસ છે. એ રાક્ષસ છે તો બહુ સૂક્ષ્મ, પણ કામ બહુ મોટું કરે છે. આપણે સૌને હેરાન પરેશાન કરી મૂક્યા છે. એવે વખતે આપણા સૌની ફરજ સરકાર, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે કંઈ આદેશો હોય એ આદેશોનું પાલન કરવું એ આપણો ફરજ છે. દાખલા તરીકે, હું ઘરની બહાર નીકળતો નથી. હું કદી પણ 4-5 વખત હાથ ધોયા વગર રહેતો નથી. તો આમાં મેં કોની પર ઉપકાર કર્યો? આપણે ઘરની બહાર ન નીકળીએ અને સરકારના આદેશનું પાલન કરીએ, એમાં સરકાર પર ઉપકાર કરતા નથી. એ આપણી ફરજ છે. હું 4 વખત હાથ ધોઉં છું, એ મારા પર ઉપકાર છે, સરકાર પર નહીં. પણ કેટલાય લોકો, ખમણની દુકાન ખુલી તો 150 માણસો ભેગા થઈ ગયા. જરા વિચાર તો કરો કે ખમણ વગર તમારા ફાધરનું શું અટકી પડવાનું હતું? ખમણ નહીં ખાઓ, 2 દિવસ મોડા ખાઓ, નહીં ખાઓ તો શું અટકી પડવાનું હતું? પણ આપણી પ્રજા પણ એટલે અંશે ખામીવાળી છે. મારે કહેવું જોઈએ કે ખમણની દુકાન ખુલે અને 150 માણસો ટોળામાં ભેગા થઈ જાય એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ ખલાસ થઈ ગયું. તમે ભૂખા હો અને ખાવા દોડી જાઓ તો જુદી વાત છે, પણ ખમણની દુકાન ખુલી અને જો ટોળું ભેગું થઈ જાય તો આખો હેતુ મારો જાય અને કોરોના વાયરસની જે ચેઇન છે, જે કડી છે, એ કડી તૂટતી નથી. તો આપણે પુષ્કળ ધ્યાનમાં રાખીને વિજયભાઈએ જે આંદોલન ચલાવ્યું છે, જેમાં હું કોરોના વોરિયર, તો હું આજે ગુજરાતની પ્રજાને ડિક્લેર કરું છું કે હું કોરોના વોરિયર છું. હું કોરોનાનો યોદ્ધો છું. એ યુદ્ધ મારે કોની સામે લડવાનું છે? મારી સામે જ લડવાનું છે. મારે નિયમો પાળવાના છે. મારે બહાર જવાનું નથી. દરેક માણસે વિચારવું જોઈએ, વૃદ્ધ માણસોએ ખાસ, કે મારા બહાર ગયા વગર આ સમાજનું શું અટકી પડે છે? મારે પૂછવું જોઈએ મારી જાતને કે હું બહાર ન નીકળું તો બહાર શું અટકી પડે છે મારા વગર? પણ લોકોને એવી હોશ થાય છે કે બહાર નીકળી જ પડે છે, જાણે એના વગર આ સમાજ અટકી પડવાનો હોય. તો મને એવો વિચાર આવે છે કે એક સૈનિક તરીકે, એક યોદ્ધા તરીકે આપણે કોરોના સામે લડવાનું છે. એક સૂક્ષ્મ દુશ્મન છે. નરી આંખે ન દેખાય એવો દુશ્મનને મારવો કેવી રીતે? તમે મચ્છરને મારી શકો, મચ્છર તો ક્યારે ઉગતું દેખાય છે આપણને. આ તો મચ્છર કરતાં સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દુશ્મન છે, એટલે વધારે ડેન્જરસ છે, વધારે જોખમકારક છે. ગઈકાલે મોરારી બાપુએ જે વાતો કરી એ વાતો મેં સાંભળી હતી. આજે એ વાતમાં હું ઉમેરો કરું છું કે આ ઇન્દ્રજીતને આપણે મારવાનો છે, અને તેને માટે લક્ષ્મણ મૂર્છિત થઈ જાય ત્યાં સુધી લક્ષ્મણ લડ્યા. પણ ત્યાર પછી હનુમાનજીએ
દ્રોણાચલ પર્વત આખો ઉપાડીને લાવ્યા અને એની સારવાર કરી. એવું તો આપણે કરવાનું નથી. આપણે દ્રોણાચલ પર્વત ઉપાડવા જવાનું નથી. આપણે ઉપાડી શકીએ એમ પણ નથી. તો આપણે ઘરમાં નહીં રહી શકીએ? આપણે હાથ નહીં ધોઈ શકીએ સરસ 20 સેકન્ડ સુધી? આપણે માસ્ક નહીં પહેરી શકીએ? બહાર નીકળીએ ત્યારે માસ્ક નહીં પહેરી શકીએ? ખમણ વગર ન ચલાવી શકીએ? આ ખમણ મને બહુ ડિસ્ટર્બ કરી ગયું છે. કાલે મેં વાંચ્યું કે ખમણની દુકાન ખુલી અને 150 માણસો ભેગા થઈ ગયા. એ 150 માણસોએ શું આપ્યું સમાજને? કોરોના વાયરસ આપ્યો. આવા ગુના થતા જ રહે છે. આપણે સંયમ પાળવો પડશે, શિસ્ત પાળવી પડશે. બીજી વોરમાં ઇંગ્લેન્ડ પૂરેપૂરું શિસ્ત પાડીને બહાર આવ્યું. તમે વિચાર કરો કે પરદેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે છે. કેમ નથી ચલાવવું પડતું? ઇંગ્લેન્ડમાં સ્વચ્છતા અભિયાન ચાલુ થયું નહીં. અમેરિકામાં સ્વચ્છતા અભિયાન ચાલુ થયું નહીં. બ્રાઝિલમાં સ્વચ્છતા અભિયાન ચાલુ થયું નહીં. બધે વસ્તી ઓછી છે અને સ્વચ્છતા જાળવે છે. લોકો એટલા ટેવાયા છે કે સ્વચ્છતા આપોઆપ જાળવે છે. મને કહેવા દો, કડવી લાગે વાત તો માફ કરજો, પણ આપણા લોકોને ગંદકી પ્રત્યે જેટલી ચીડ હોવી જોઈએ તેટલી ચીડ નથી. અમારો આક્ષેપ છે. ગંદકી તરફ જે આપણે સૂગ હોવી જોઈએ એ સૂગ નથી. એને કારણે આપણે માદા પડીએ છીએ. ગંદકી વધારે હોય છે ત્યાં માંદગી વધારે હોય છે. ગંદકી અને માંદગી વચ્ચે પૂરેપૂરો સંબંધ છે, પૂરેપૂરો અનુબંધ છે, કોરિલેશન છે. તો મિત્રો, આપણે આપણી જાતની કાળજી ન રાખીએ તો બીજો કોણ રાખવાનો હતો આપણી સાથે? આપણને બટાકાવડા ખાધા વગર ચાલતું નથી. એટલે એમ કે ચાલ આજે છુટ્ટી મળી છે તો ફલાણી દુકાનેથી હું બટાકાવડા લઈ જાઉં, એ દુકાન જાણીતી છે, ફલાણી જગ્યાએથી હું ભાખરવડી લઈ જાઉં. આ આપણી પ્રજાની નબળાઈઓ છે. એ ભાખરવડી ઘરે બનાવો ને તો ચલાવી લો. એક દિવસ ભાખરવડી ન ખાઓ તો તમારા વગર દેશ માદો પડવાનો નથી, તમે પણ રહી જવાના નથી, આરોગ્ય સુધરશે. તો મિત્રો, મારી ગુજરાતના લોકોને, જે લોકો મને વાંચે છે તે સૌને અપીલ છે કે આજથી આપણે શિસ્ત પાડીએ અને આજથી કોરોના વોરિયર બનીએ, કોરોનાના યોદ્ધા બનીએ અને મુખ્યપ્રધાનજીને અને આ સરકારને સાથ આપીએ. આ કોઈ પર ઉપકાર કરવાની વાત નથી. જ્હોન કેનેડી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એક સ્મરણીય વાક્ય, યાદ રાખવા જેવું વાક્ય ઉચ્ચારેલું. એમણે પ્રજાને કહેલું, ડોન્ટ થિંક વોટ ધી કન્ટ્રી કેન ડૂ ફોર યુ, થિંક વોટ યુ કેન ડૂ ફોર ધી કન્ટ્રી. આ વાક્ય મેં સંશોધન કર્યું છે. આ વાક્ય મૂળે જ્હોન કેનેડીનું નથી પણ ખલીલ જિબ્રાનનું છે. મારી પાસે રેકોર્ડ છે એનો. ખલીલ જિબ્રાન આ વાક્ય બોલેલો કે એવું નહીં વિચારો કે દેશ માટે દેશ તમારા માટે શું કરી શકે, દેશ તમને શું આપી શકે. એવું વિચારો કે દેશને તમે શું આપી શકો. હવે આ તો આપણો સ્વાર્થ છે. સ્વાર્થમાં પણ આપણે કાળજી નહીં રાખીએ, આપણા આરોગ્યની આપણે કાળજી નહીં રાખીએ તો બીજું કોણ રાખવાનું? એટલે મિત્રો, ટીવી પર હું જોઉં છું કેટલાય લોકો ટોળામાં ભેગા થઈ જાય છે. ટ્રેનના સ્ટેશન પર ટોળામાં ભેગા થઈ જાય છે. એક દુકાન ખુલે તો ટોળું ભેગું થઈ જાય છે. દારૂનું દુકાન ખુલી, લીકર શોપ ખુલી એટલામાં તો 300 માણસોનું ટોળું ત્યાં આવી ગયું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે દારૂની લત લાગી છે તો તમારાથી ન રહેવાય, પણ તમારે આવા વખતમાં તો સંયમ રાખવો પડશે. તમારા બાળકો માટે સંયમ રાખવો પડશે, તમારી પત્ની માટે સંયમ રાખવો પડશે. તો આટલો સ્વાર્થ પણ ન સમજે. આ પ્રજાને નિસ્વાર્થ બનવા માટે નથી કહેવું પડતું, સ્વાર્થી બનવાનું કેવું છે. હું કહું છું, સ્વાર્થ તો સમજો કે આપણે કોઈપણ સંજોગોમાં આપણી જાતને માદા પડવા દેવી નથી, આપણું આરોગ્ય સાચવવું છે. તો આટલું આપણે જો ન કરી શકીએ તો આપણે દેશના નાગરિક થવાને લાયક નથી. એટલે અત્યારે જે ધર્મ પાળવાનો છે તે ધર્મ હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ કે ઇસ્લામ ધર્મ નહીં. આજે આપણે નાગરિક ધર્મ પાળવાનો છે. ઉમરાની બહાર ન જવું એ નાગરિક ધર્મ છે. માસ્ક પહેર્યા વગર ન ફરવું એ નાગરિક ધર્મ છે. દરરોજ 4-5 વખત હાથ ધોવા 20 સેકન્ડ સુધી એ નાગરિક ધર્મ છે. તો આવો નાગરિક ધર્મ કે જેમાં કોઈ ભોગ આપવાનો નથી, જેમાં ગોળી ખાવાની નથી. એક સૈનિક બોર્ડર પર લડે છે, એ કેટલા જોખમ સાથે લડે છે દેશનું રક્ષણ કરવા માટે. આપણે આપણા દેશનું રક્ષણ કરવા માટે ઘરમાં જ નહીં રહી શકીએ. મને તો નવાઈ લાગે છે કે દેશના લોકોને આ બધું સમજાવવું પડે છે. આટલી સમજ જો ઓછી હોય તો આપણે કોરોનાને લાયક છીએ એમ માનવું પડશે. કોરોના એક એવો રાક્ષસ છે કે જે આપણા દેશની વસ્તીને ગળી જઈ શકે એમ છે. કેટલા લોકો કેટલા દેશોમાં, ઇટલી, એની દશા શું છે?
બ્રિટનમાં તો વડાપ્રધાનને જ કોરોના વાયરસ થયો. બ્રિટનમાં વડાપ્રધાનને આઈસીયુમાં જવું પડ્યું અને જેમ તેમ સારા થઈને બહાર આવ્યા છે. ગુજરાતમાં પોઝિટિવમાંથી કેસ ઘટવાની સંખ્યા પણ ઓછી થઈ છે અને જે લોકો સારા થયા છે તેમને પૂરી સારવાર મળે છે, સરકારનો સહયોગ મળે છે. આટલું છે તો બસ છે. ક્વોરન્ટાઇનમાં રહેવું પડે તો રહેવું પડશે, પરંતુ બહાર જવાનો લોભ ટાળવો પડશે. આપણા વગર આ સમાજનું કોઈ અટકવાનું નથી એવું એક વૃદ્ધ માણસને પણ લાગવું જોઈએ. વૃદ્ધની સારવાર કરવાની આપણી ફરજ છે. આપણા સમાજમાં ઘરે રહેતા વડીલોને સાચવવા એ આપણી ફરજ છે અને વડાપ્રધાને પણ એને માટે કહ્યું છે કે આપણા જે વડીલો છે એ વડીલોની કાળજી અત્યારે વધારે રાખવી પડશે, કારણ કે અમુક ઉંમર પછી આ રોગના શિકાર બનવાની શક્યતા પ્રોબેબિલિટી વધી જાય છે. તો આપણે આટલું ન કરી શકીએ? મને બરાબર અત્યારે યાદ આવે છે, સત્યપ્રકાશ સત્યાર્થી એમને નોબેલ પારિતોષિક મળ્યું. નોબેલ પારિતોષિક જે હોલમાં અપાય છે તે હોલ હું સ્ટોકહોમ જઈને જોઈ આવ્યો છું. સ્ટોકહોમમાં જ્યારે એમને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમના પ્રવચનની નોંધમાંથી એક પાનું ખોવાઈ ગયું ત્યારે એની ખોટ પૂરવા માટે એમણે એક પોતે વાર્તા યાદ આવી, બાળપણમાં માતાએ કહેલી તે વાર્તા યાદ આવી. એ વાર્તા એવી છે કે વનમાં આગ લાગી, ભયંકર આગ લાગી, દવ ફાટી નીકળ્યો, સિંહને વાઘ સુદ્ધા નાસવા માંડ્યા કે આ આગમાંથી બચવાનો સવાલ શું છે. એ લોકોમાં એટલી અક્કલ હતી કે ભાગો, આપણે તો ભાગવાનું નથી. તો એક ચકલી આગની જ્વાળા તરફ ધસી રહી હતી. સિંહે જોયું કે આ ચકલીને ગાંડી થઈ છે. એણે કહ્યું, ચકલી તારી શી મજાલ કે તું આજ આગની જ્વાળા તરફ દોડી રહી છે, ઉડી રહી છે, જરા અક્કલ વાપર અને પાછી વળી જા. ચકલી કે નહીં. એટલામાં વાઘ આવ્યો. વાઘે કહ્યું, અરે ચકલી, તું તો ગાંડી છે, નાદાન છે, તું પાછી વળી જા. પણ ચકલી શું કરતી હતી? કોઈ જગ્યાએથી પાણીનું ટીપું લેતી હતી અને આગના જ્વાળામાં એ ટીપું નાખી આવતી હતી. એ જાય, ઉડતી જાય, પાણી લીએ અને ચાંચમાં ભરે અને ચાંચમાંથી પાછી આગમાં પાણી. તો ચકલીએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. આ ચકલીમાં જેટલી અક્કલ હતી એટલી અક્કલ પણ આપણામાં ખરી. આપણે જેટલું બને તેટલું કરીએ ઘરે બેઠા. માર્ટિન લ્યુથર કિંગે સરસ કહ્યું છે કે આપણે મહાન કામો ન કરી શકીએ, આપણે નાના માણસો છીએ, મહાન કામો ન કરી શકીએ તો આપણે નાના કામો કરીએ. તો આ નાના કામોમાં અત્યારે કોરોના વાયરસ છે તેને સાચવવા માટે આપણે ઘરમાં રહેવાનું છે. આ સાદી સીધી વાત એને આટલી સમજાવવી પડે, એમાં મોરારી બાપુને લાવવા પડે, ગુણવંત શાહને લાવવા પડે, જય વસાવડાને લાવવા પડે. આ બધું બહુ ખોટું છે. લાવવાની જરૂર શું? આટલી સમજ તો લોકોમાં છે જ ને હોવી જોઈએ, પરંતુ નથી એવું દેખાય છે, માટે અમારા જેવાને લાવવા પડ્યા છે. મિત્રો, આજે આપણે ફરજ બજાવવાનો વખત આવ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં મેં નાના હતા, હું તો ખૂબ નાનો હતો, 7 વર્ષનો હતો, તો એક વાર્તા સાંભળેલી. સરકારે અપીલ કરી, બ્રિટનની સરકારે ચર્ચિલે અપીલ કરી કે જેટલી ખાંડ હોય તેની ઘરમાંથી પાછા આપી જાઓ. ખાંડની ખોટ પડી સૈનિકો માટે. તો ખાંડ આપવા માટેની લાઈન એટલી લાંબી હતી, ઘરમાંથી 9 ખાંડ હોય, પાસેર ખાંડ હોય, 1 કિલો ખાંડ હોય, બધા લોકો નાગરિકો લઈને આવ્યા ખાંડ આપવા માટે સરકારને. આ બીજા વિશ્વયુદ્ધની વાર્તા અમે નાના હતા ત્યારે સાંભળેલી. મિત્રો, નથી આપણે ખાંડ આપવાની, નથી આપણે અનાજ આપવાનું, નથી મોટું દાન આપવાનું. આપણે એક જ કામ કરવાનું છે કે શિસ્તમાં રહીને ઘરમાં રહેવાનું છે અને હાથ ધોવાના છે. આટલી નાની અમથી વાત, આટલો ભોગ પણ જો આપણે ન આપી શકીએ તો હું તો કહું છું, આક્ષેપ મૂકીને, કે આપણે દેશદ્રોહી કહેવાઈએ. આપણે જો દેશદ્રોહી ન હોઈએ તો સરકારની આમન્યા પાડીને વિવેકપૂર્વક, મને કહેવા દો કે વિજયભાઈ જ્યારે ફોન કર્યો ત્યારે એમના અવાજમાં નમ્રતા હતી, વિવેક હતો. એમણે કહ્યું કે ગુણવંતભાઈ, તમારે આટલું કહેવાનું છે ને આટલું પ્રવચન કરવાનું છે. મેં કહું જરૂર કરીશ, એ મારી ફરજ છે, તમે હુકમ કરો. મેં આવો શબ્દ મેં કોઈ માટે વાપર્યો નથી. મેં મારા મુખ્યપ્રધાનને કહ્યું કે તમે હુકમ કરો. તે બહુ નમ્ર હતા, એટલે એમને થયું કે ના હુકમ તો થાય નહીં તમને, પરંતુ મારે કહેવું જોઈએ કે હું વિજયભાઈનો નહીં, નરેન્દ્ર મોદીનો નહીં, કોઈ પણ સરકારનો આદેશ માનવા તૈયાર છું. કારણ કે મારે બચવું છે. મારી ઉંમર અત્યારે 84ની છે. અત્યારે હું જો ન સાચવું તો કોઈને દોષ આપવો ન પડે. તો મિત્રો, મારી ફરીને અપીલ છે કે ચકલી નિષ્ઠા અપનાવો, ચકલીની નિષ્ઠા. કે હું મારું એક ટીપું પણ નાખી આવું છું આગ ઓલવવામાં. ચકલીના ચાંચમાંથી પડેલું ટીપું શું
પણ ચકલીની ભાવના જુઓ તો આ ચકલીની વાર્તા મેં તમને કહી, બાળકો માટે કામ કરવામાં જેણે જીવન ખર્ચી નાખ્યું એવા સત્યાર્થી, ડૉક્ટર સત્યાર્થી આ વાર્તા સ્ટોકહોમમાં નોબેલ પારિતોષિક લેતી વખતે કરી હતી. મારે આ જ વાર્તા તમને કહેવી છે. આપણે ચકલી બની જઈએ અને ચકલીની નિષ્ઠા આપણામાં આવી જાય તો બસ છે. ચકલી વધારે કામો નથી કરી શકતી, સિંહ જેવું નથી બળ એનામાં વાઘ જેવું બળ નથી, એનામાં ગીધ જેટલું બળ પણ નથી, એનામાં ગરુડ જેટલું બળ પણ નથી, એનામાં સમડી જેટલું બળ પણ નથી, પણ એ ચકલીએ પોતાનો ફાળો આપ્યો. પોતાનો ફાળો આજે આપવો એની હોશ હોવી જોઈએ. આપણને કોઈ રોકી ન શકે એવી હોશ હોવી જોઈએ. તો મારી નમ્ર અપીલ છે કે ગુજરાતના લોકો સરકારનો આદેશ પાળે, અમારા જેવાની વાતો સાંભળે અને જેટલું બને તેટલું કરી શકે. તો હું માનું છું કે એકાદ મહિનામાં આપણે કોવિડ ઉપર કાબૂ મેળવી શકીશું. નમસ્કાર, ધન્યવાદ. 2020 આ નવા વર્ષ માટે આપણે સૌ તૈયાર હતા. નવા સપના, નવા લક્ષ્ય, નવા જોશ, નવી ઉમંગ સાથે. પણ અચાનક બધા સપના થઈ ગયા ક્વોરન્ટીન અને લક્ષ્યો થઈ ગયા લોકડાઉન. આપણું ગુજરાત એટલે યુરોપના કોઈ એક દેશ બરાબર મોટો પ્રદેશ, પણ આપણે કોરોનાનો સામનો કર્યો યુરોપના દેશો કરતાંય વિશેષ. 24/7 હેલ્પલાઇનો શરૂ કરી, તાબડતોબ માત્ર 6 દિવસમાં 2200 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી. દવા, માસ્ક, વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડ અને પીપીઈ કિટ બધું સમયસર તૈયાર કર્યું. ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારમાં જોડી. આજે રાજ્યમાં 46,000 કરતાં પણ વધારે બેડ, ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટરો અને કોવિડ કેર સેન્ટરોમાં ઉપલબ્ધ છે. સરકારે જીવન જરૂરી ચીજો જેવી કે દવા, શાકભાજી, કરિયાણું, કોઈ સામાનની અછત ન આવવા દીધી. ગરીબોનું વિશેષ ધ્યાન રાખ્યું. રાજ્યના 3.25 કરોડ એનએફએસએ કાર્ડ ધારકો અને મધ્યમ વર્ગના 2.50 કરોડ APL1 કાર્ડ ધારક લોકોને 2 મહિનાનું રાશન ફ્રીમાં પૂરું પાડવામાં આવ્યું. 60 લાખ એનએફએસએ કાર્ડ ધારકોના ખાતામાં સીધા 1,000 રૂપિયા જમા કરાવ્યા. 634 થી વધુ ટ્રેનો દ્વારા 9,18,000 થી વધુ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન પરત મોકલાવ્યા. આઝાદ ભારતના આ સૌથી મોટા સ્થળાંતરને આપણા ગુજરાતે સરળતાથી પાર પાડ્યું. ખેડૂતોને તકલીફ ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા. ટેકાના ભાવે ખરીદી શરૂ કરી. કોરોનાનો ભય નહોતો તેવા વિસ્તારમાં પરિસ્થિતિ પ્રમાણે આર્થિક ગતિવિધિઓને આંશિક છૂટછાટ આપીને ઉદ્યોગો શરૂ કરાયા. ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ વૃદ્ધ નાગરિકોને મદદરૂપ થવા માટે તેમના બેંક ખાતાઓમાં ભારત સરકાર અને રાજ્ય સરકારે મળીને રૂપિયા 2500 કરોડ જેટલી સહાય કરી. પાંજરાપોળ અને ગૌશાળાના 4 લાખ જેટલા પશુઓને રૂપિયા 60 થી 65 કરોડના ખર્ચે 2 મહિના સુધી રોજના રૂપિયા 25ની સબસિડી પ્રદાન કરી. મુખ્યમંત્રી દરેક પરિસ્થિતિનું સતત લાઈવ નિરીક્ષણ કરતા રહ્યા. આપણે 6.5 કરોડ ગુજરાતીઓએ પણ ઘરે રહીને પોતાની ફરજ પાડી. આપણે ઘણું કર્યું. તેમ છતાં આજે આ દુનિયામાં એવું કોઈ નથી જે કહી શકે કે કોરોના આખરે ક્યારે જશે. પણ આપણે આ જવાબના ઇંતજારમાં હિંમત નથી હારવાના. આપણે તો તૈયાર છીએ એક ખૂબ લાંબી લડાઈ લડવા માટે. આપણે જેમ 2020નું નવા જોશ, નવા લક્ષ્ય સાથે સ્વાગત કર્યું હતું ને, એમ જ હવે પોસ્ટ કોરોના વર્લ્ડ માટે પણ હું તૈયાર છું. નવી આદતો, નવા વિચારો અને નવી જીવનશૈલી સાથે હું તૈયાર છું કોરોના સામે લડવા માટે. આ વખતે ઘરે રહીને નહીં, પણ આગળ વધીને, કોરોના વોરિયર બનીને. હું પણ છું કોરોના વોરિયર. હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું. ગમે તેટલું મોડું થતું હોય કે ગમે તેવી ઇમરજન્સી હોય. ભૂલી ગઈ હોઈશ તો ઘરે પાછી જઈશ. માસ્ક નહીં તો હાથ રૂમાલથી મોં કવર કરીશ. દુપટ્ટાનો ઉપયોગ કરીશ. બહાર જતી વખતે મોબાઈલને પર્સ ક્યારેય ભૂલાય છે, એવી જ રીતે બહાર જતી વખતે હું માસ્ક પહેરવાનું ભૂલીશ નહીં અને વાયરસને મારી સાથે ઘરે આવવાનો મોકો નહીં આપું. આજથી હું પણ છું કોરોના વોરિયર.
2 ગજની દૂરી બનાવીને રાખીશ. હું વર્ષો જૂની આદતને બદલીશ. દોસ્તો સાથે ટોળામાં રહેવાનું ટાળીશ. દુકાનોમાં અડોઅડ ઊભા રહેવાનું રોકીશ. હું નહીં હાથ મિલાવું, નહીં હાઈફાઈ આપું. હું દરેક જગ્યાએ 2 ગજની દૂરીનું પાલન કરીશ. આજથી હું પણ છું કોરોના વોરિયર. હું વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીશ. મને મારા પરિવારથી ખૂબ પ્રેમ છે. જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી હું ઘરના બાળકો અને વડીલો, વૃદ્ધોને ઘરમાં જ રહેવાનું પડાવીશ. ઘરમાં એમને પ્રેમ અને સુવિધા આપીશ, પણ ઘરના જવાબદાર યુવા તરીકે એમને બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકાળું. કારણ કે અસંખ્ય ડોક્ટરો, નર્સો, સફાઈ કર્મીઓ અને પોલીસ કર્મીઓ જેવા અસંખ્ય કર્મયોગીઓની સાથે સાથે આજથી હું પણ છું કોરોના વોરિયર. આ 3 શસ્ત્રો સાથે કોરોના સામે પણ લડીશ અને આગળ વધીશ. હું મારી રોજીરોટી માટે, હું મારા વ્યાપાર ધંધા માટે, હું મારા જીવન નિર્વાહ માટે અટકાઈ નહીં, પણ હું કોરોનાને જરૂર ફેલાતો અટકાવીશ. મારું, મારા પરિવારનું અને મારા ગુજરાતનું ધ્યાન હવે હું રાખીશ. આજથી હું પણ કોરોના વોરિયર. અને તમે? હું પણ છું કોરોના વોરિયર.